દર્શને આવતા સર્વે ભક્તજનોને અમારા જય માતાજી। 24/3/2024 રવિવાર એટલે કે ફાગણ સુદ પૂર્ણિમા, જે દિવસે આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ હોળીનો પર્વ મનાવીએ છીએ ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે, તેવી જ રીતે ચોટીલા ખાતે પ્રગટ માં ચામુંડા જે પર્વત ઉપર બિરાજમાન છે, જ્યાં મુખ્ય મંદિર આવેલ છે, ત્યાં પણ બંને સાઈડ પર્વત ઉપર 1200 ફૂટની ઊંચાઈએ 150 વર્ષથી ચાલી આવતી પ્રણાલી મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે। આ હોળી પ્રગટાવવામાં શાસ્ત્રોક મુજબ છાણા બાદમાં આખા વર્ષ દરમિયાન ભેગા થતા શ્રીફળ, ચૂંદડી, ધજા આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને આ હોળી પ્રગટાવવામાં આવે છે। એવું કહેવાય છે કે આ હોળીના દર્શન કર્યા બાદ આજુબાજુના 20 કિલોમીટરની ત્રિજ્યામાં ચોટીલાથી જે 70થી 80 ગામડાઓ આવેલ છે, ત્યારબાદ આ હોળીના દર્શન કર્યા બાદ ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે હોળી જે રીતના પ્રગટાવે એના ઉપરથી આવનારું વર્ષ કેવું છે તે નક્કી કરવામાં આવે છે। એટલે અમે તો એટલી જ માતા ચામુંડાને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું વર્ષ આપના માટે ખૂબ જ સુખકારી રહે તેવી મા ચામુંડાના ચરણોમાં અભ્યર્થ પ્રાર્થના। જય માતાજી। જય માતાજી। હું ચોટીલામાં 10 વર્ષથી મુંબઈથી જ ચોટીલામાં પૂનમ ભરવા આવું છું ને મારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે। હું જે પણ માતાજી પાસે માગું છું એ મારું સર્વ કામ પૂર્ણ થાય છે। માતાજી જે સાચી શ્રદ્ધાથી માતાજીના મંદિરે આવે છે એની સર્વ મનોકામના પૂર્ણ થાય છે। જય માતાજી, જય ચામુંડામાં। માતાજી, જય મા ચામુંડા માતાજી, બધાની રક્ષા કરે માતાજી। દર પૂનમે હું સુરતથી આવું છું, 8-10 વર્ષથી આવું છું સુરતથી, અને દર પૂનમ કરતાં આ હોળીનો તહેવાર છે માતાજીનો, ભગવાનનો, અને આ પૂનમે હોળીનો તહેવાર છે એટલે બહુ જ પબ્લિક છે આ વખતે તો બહુ જ, અને માતાજીના હોળીના દર્શન કરી સીધો પાછું હું સુરત નીકળી તરત, બહુ પબ્લિક છે આ વખતે।